રણુજાના રાય, સત્યનો વિજય। રણુજાની પાવન ધરતી પર એક અલૌકિક બાળક અવતરી ચૂક્યો હતો। એ બાળક એટલે રામદેવ પીર। બાળપણથી જ રામદેવ પીર દૈવી શક્તિઓથી સંપન્ન હતા। તેઓ માત્ર ચમત્કાર કરતા નહોતા, પણ માનવીના મનમાં છુપાયેલું કપટ પણ જોઈ શકતા હતા। એક દિવસ માતા મેણાદેએ પ્રેમ અને શ્રદ્ધાથી રામદેવ પીર માટે એક સુંદર ઘોડો બનાવવાનો આદેશ આપ્યો। ઘોડો બનાવવા માટે ઉત્તમ અને કિંમતી કાપડ આપવામાં આવ્યું। આ કાર્ય ભક્તિથી થવું જોઈએ હતું, પણ અહીં માનવીય લોભ વચ્ચે આવી ગયો। દરજીએ ઘોડો બનાવતા થોડું કાપડ ચોરી લીધું અને અંદર ચિથરા ભરી દીધા। બહારથી ઘોડો સુંદર હતો, પણ અંદર અપ્રમાણિકતા છુપાયેલી હતી। સમય આવ્યો, નાનકડા રામદેવ પીર એ ઘોડા પર બિરાજમાન થયા, અને ચમત્કાર થયો। નિર્જીવ કાપડનો ઘોડો સજીવન બની ગયો અને આકાશમાં ઉડવા લાગ્યો। દરજી થરથર કાંપી ઉઠ્યો, તેનું કપટ તૂટી ગયું। રામદેવ પીર એ સમયે જણાવ્યું, સત્ય અને ભક્તિથી કરેલું કામ હંમેશા જીવંત રહે છે, પણ કપટ કદી છુપાતું નથી। દરજીએ પશ્ચાતાપ કર્યો, ક્ષમા માંગી અને સાચા માર્ગે વળ્યો। આ પ્રસંગ માત્ર ચમત્કાર નથી, પણ એક સંદેશ છે। જો જીવનના નિર્માણમાં સત્ય અને ભક્તિ હશે, તો ઈશ્વર સાથ આપશે। જય રામદેવ પીર।